આજે તો રવિભાઈ નો સકડો ગારામાં ખૂંચી ગયો, ઈ તેને કપાનો ભરેલો. વાહ ક્યા સીન હે. મારું નામ છે મોન્ટુ નું સ્વાગત છે તમારું મારા નવા એક મિની બ્લોગ ની અંદર. તો અત્યારમાં જવાનું હોય આપણે વાડીએ. હોન્ડા જો ગારો થઈ ગયું છે. વાડીએ હું જાતો નહીં એટલે કોઈ ધોતું નહીં. વાડીએ આવતા રહીએ ને તો મકરદમ ધાવતો હતો. મકરદમ એટલે વાસળો મકરદમ છે. આને ગા મને ગોઠા ઉડાડતી હતી. હું અહીંયા વાડીએ નથી આવતો ઢોરે ને ઓળખતા મને તો. પછી જો આખા ખેતરમાં હાંઠી પડી છે. હાંઠી બધી મારે વીણવાની છે. તો આ રોલો અત્યારમાં હાંઠી વીણવા માંડી. હાંઠી કંટાળો છે, બધા હાંઠી જ વીણવાની થાય છે. પછી તો હાંઠીના ઢગલા કરી નાખ્યા. આમ જોઈ લો આખા મજી તોય વીણવાની બાકી રહી જઈ ને હવે જવું એક ખાવા. પછી અહીંયા કારણે રવિભાઈ નો સકડો ઊંધો વયો જતો. કપાઈમાં અમારો ભરેલો હતો. ખાડો હતો એમાં ખૂંચી ગયો હતો. જો ખાડામાં એક ટાયર વહી ગયું છે. હારો હલો મળી જાય બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. આવા નવા મિની બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. હારો હલો અમે સકડો કાઢી નાખી અને બીજા બ્લોગમાં મળીએ.